અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં અમદાવાદના તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે ફૂલ સ્પીડમાં 6 લોકોને ઉડાવ્યા હતા। તો આ ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્ર સહિત 3ના મોત નીપજ્યા હતા, જ્યારે 2ને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સુરતમાં ગત મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો। પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં માસા અને માસૂમ ભાણેજ સહિત 3ના મોત નીપજ્યા હતા અને 4ને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જે સબરગા સહિત 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। તો અકસ્માત કરનાર કાર ચાલક જિગ્નેશ ગોહેલની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે, ત્યારે કાર ચાલક સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05 CD0820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ ફૂલ ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો। એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ। અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ। અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે। તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।